નમસ્તે વિદ્યાર્થી મિત્રો. બીકોમ સેમ 6ના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જે અસાઇનમેન્ટ આપવાનું હોય છે, અસાઇનમેન્ટમાં કયા કયા પ્રશ્ન આપવાના છે, આ બાબતની વિગતે ચર્ચા ગયા લેક્ચરમાં એટલે કે તારીખ 19/2/2025ના રોજના લેક્ચરમાં મેં આપને કરી દીધેલી છે. અને આ અસાઇનમેન્ટ આપને તારીખ 24/2/25 અને સોમવારે પહેલા લેક્ચરમાં જમા કરાવવાની વાત પણ થઈ ગયેલી છે. આમ છતાં એક લેખિત સ્વરૂપમાં અને વિગતે આ બાબતની લેખિત જાણકારી તમને કરવાની થતી હોય, પીડીએફ છે એ ઇકોનોમિક વર્ડ ચેનલમાં અપલોડ ન થતી હોવાથી, એમાં એવો કોઈ ઓપ્શન આવતો ન હોવાથી એક વિડીયોના માધ્યમથી આ માહિતી આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરું છું. તો પહેલાં તો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે મેં જે તમને માહિતી આપી કે તમારે અસાઇનમેન્ટ જમા કરાવવાના છે, કેવી રીતે કરાવવાના છે, શું લખવાનું છે, એ બધી એ તારીખ 19/2/2025ના દરરોજના લેક્ચરમાં આપવામાં આવેલી હતી. પેપરનું નામ તો આપ લોકો જાણો જ છો, મેનેજરલ ઇકોનોમિક્સ. ટોટલ 10 માર્ક્સના તમારા અસાઇનમેન્ટ રહે છે અને એ સબમિશન એન્ડ પ્રેઝન્ટેશન ડેટ જે છે 24/2/25 એટલે કે સોમવારે પહેલા લેક્ચરનું રહેશે. હવે અસાઇનમેન્ટમાં વિગતે વાત કરું તો આપ લોકોએ બે પ્રકારના અસાઇનમેન્ટ જમા કરાવવાના હોય છે. પ્રથમ અસાઇનમેન્ટ, આમ કુલ ટોટલ માર્ક્સ જો અહીંયા 10 છે, પરંતુ પ્રથમ અસાઇનમેન્ટના 5 માર્ક્સ હોય છે. એમાં તમારે લોકોએ બે પ્રશ્ન મેં આપેલા છે. માંગની આગાહીની પદ્ધતિઓની ચર્ચા કરો, એના 2.5 માર્ક્સ રહેશે. આ પ્રશ્નનો જવાબ આપ લોકોએ 5 થી 6 પેજીસમાં લખવાનો રહેશે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, માંગની આગાહીની આંકડાશાસ્ત્રી પદ્ધતિઓની ચર્ચા કરો, એના પણ 2.5 માર્ક્સ છે. આ પ્રશ્નનો જવાબ પણ તમારે 5 થી 6 પેજીસમાં લખવાનો રહેશે. ખાસ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે પહેલો પ્રશ્ન જે છે એ બધી બાબતોને આવરી લેતો પ્રશ્ન છે, એમાં બધા મુદ્દા આવી જાય એટલે તમારે શોર્ટમાં લખવા પડશે. બીજો પ્રશ્ન છે એમાં માત્ર આંકડાશાસ્ત્રી પદ્ધતિઓ, એટલે આંકડાશાસ્ત્રી પદ્ધતિઓ પહેલામાં પણ આવશે, બીજામાં પણ આવશે, પરંતુ બીજા પ્રશ્નમાં માત્ર આંકડાશાસ્ત્રી પદ્ધતિઓ લખવું હોવાથી તમારે એનું થોડુંક વિગતે ચર્ચા કરેલી હોવી જોશે. જો દ્વિતીય અસાઇનમેન્ટની વાત કરું તો તેના 5 માર્ક્સ. એમાં આમ કુલ ત્રીજો પ્રશ્ન એટલે અહીંયા પ્રશ્ન નંબર 3 કરેલા છે. સહસંબંધ માંગની આગાહીમાં કેવી રીતે ઉપયોગી બને છે, ઉદાહરણ સાથે સમજાવો. વિદ્યાર્થી મિત્રો, આપણે વાત થયેલી છે કે આંકડાશાસ્ત્ર જે વિષય છે એ અલ્ટિમેટલી તો આગાહી કરવા માટેનો વિષય છે. જ્યારે કોઈ બે પરિબળો વચ્ચે કાર્યકારણનો સંબંધ સ્થાપિત થઈ શકે તેમ છે કે નહીં, અને તેને આધારે કોઈ ઘટના એક ઘટનાના આધારે બનશે કે નહીં, તે આપણે તારવી શકીએ છીએ. તો ઇકોનોમિક્સમાં પણ ઘણા બધા પરિબળો એકબીજા ઉપર આધારિત છે, જેમાં ખાસ કરીને આપણે માંગની આગાહી ઉપર વધારે ભાર આપીએ છીએ. તો માંગને અસર કરતા કોઈ પણ પરિબળો અને માંગ વચ્ચે શું સંબંધ રહેલો છે એ તમારે સહસંબંધ, જે આંકડાશાસ્ત્રમાં એક મહત્વનું પ્રકરણ છે, એના આધારે એક ઉદાહરણ લઈને તમારે સમજાવવાનું છે. પછી એ જ રીતે નિયત સંબંધ માંગની આગાહીમાં કેવી રીતે ઉપયોગી બને છે, ઉદાહરણ સાથે તમારે એ પણ સમજાવવાનું છે. આ બંનેના 1.5 1.5 એટલે કે કુલ 3 માર્ક્સ રહેશે. ઉપરોક્ત દ્વિતીય અસાઇનમેન્ટ કુલ 5 માર્ક્સનું છે એમાંથી. તો એમાં પણ તમારે કોઈ બે સંબંધ વચ્ચે, એટલે કે માનો કે એક્સ અને વાય વચ્ચે, એટલે કે માંગ અને કિંમત કે માંગ અને જે કાંઈ બીજા ઘણા બધા ફેક્ટર્સ માંગને અસર કરતા હોય છે, તો કોઈ પણ એક ફેક્ટર્સને તમારે એકને એક્સ અને એકને વાય લઈને તમારે માંગની આગાહી કરવાની છે વિદ્યાર્થી મિત્રો. બીજું સૌથી મહત્વનો જે 5મો પ્રશ્ન છે, ઉપરોક્ત પ્રશ્ન નંબર 3 અને 4નું પ્રેઝન્ટેશન, એના 2 માર્ક્સ છે વિદ્યાર્થી મિત્રો. તમે જે કાંઈ ઉદાહરણ અસાઇનમેન્ટમાં લખો છો એ ઉદાહરણ એ કંઈક પ્રૂફ કરવું પડે, એ કંઈક સાબિતીવાળું હોવું જોઈએ કે આવી રીતે આંકડાશાસ્ત્રનો ઉપયોગ કરીને, આવી રીતે ઇકોનોમિક્સમાં આંકડાશાસ્ત્રનો ઉપયોગ કરીને માંગની આગાહી સચોટ રીતે કરી શકાય છે. એટલે એ તમે આગલા બે પ્રશ્નમાં 3 અને 4માં
તમે જે સમજાવો છો, તમે જે લખ્યું છે એને તમારે આવીને અહીંયા બોર્ડ ઉપર અથવા તો જે આપણે સ્માર્ટ બોર્ડ છે એમાં તમારે સમજાવવાનું છે. તો આ બાબતની ખાસ ધ્યાન લેજો. બાકી જે બધી સૂચનાઓ છે એ જનરલ છે. એક પેપરમાં કુલ 2 અસાઇનમેન્ટ જમા કરાવવાના હોય છે. એક અસાઇનમેન્ટમાં આપેલા બધા જ સવાલોના જવાબ લખવાના રહેશે. અસાઇનમેન્ટના ફ્રન્ટ પેજ ઉપર નીચેની માહિતી લખવી. કોલેજનું નામ, વિદ્યાર્થીનું નામ, સેમેસ્ટર અને વર્ષ, રોલ નંબર, પેપરનું નામ, અસાઇનમેન્ટ 1 અથવા 2 જે હોય તે અને સબમિશન તારીખ. અસાઇનમેન્ટના બીજા પેજ પર અનુક્રમણિકા ખાસ લખવાની રહેશે, જેમાં પેજ નંબર પણ દર્શાવવાનો રહેશે. આથી દરેક પાના ઉપર, દરેક પેજ ઉપર નંબર અચૂક લખવાના રહેશે. અન્યથા અસાઇનમેન્ટ સ્વીકારવામાં આવશે નહીં. અસાઇનમેન્ટને માત્ર દોરીથી જ બાંધીને આપવા, પ્લાસ્ટિક, ફાઇલ કે પટ્ટીનો ઉપયોગ ના કરવો. જો કે ઘણા વિદ્યાર્થીઓ કોઈક નોટબુકમાં આપે છે તો એ પણ એક્સેપ્ટેબલ છે, એ પણ સ્વીકારવામાં આવશે, એટલે આ બાબતની કોઈ ચિંતા નથી. બીજું સૌથી મહત્વની વાત એ કરવા જાઉં છું કે પ્રેઝન્ટેશન માટે તારીખ 24 અને 25 2 દિવસ આપવામાં આવશે. એટલે કોઈ વિદ્યાર્થી કદાચ તારીખ 24ના દિવસે પ્રેઝન્ટેશન ન આપી શકે કોઈ કારણસર, તો એમને 25એ પહેલા લેક્ચરમાં દિવસે એમને એક વધુ તક આપવામાં આવશે. પછી પ્રેઝન્ટેશન માટેની કોઈ તક આપવામાં આવશે નહીં. જો કોઈ વિદ્યાર્થી તારીખ 24ના રોજ, ઓકે, જો અહીંયા 24 2 તમારે સબમિટ કરવાનું, જમા ન કરાવી શકે તો પછીના દિવસોએ પણ જમા કરાવી શકે છે. પરંતુ આ માટે ખાસ ધ્યાન લેવું કે પછી જ્યારે તમે લોકો અસાઇનમેન્ટ જમા કરાવવા આવો ત્યારે ફોન કરીને આવવું નહીં. એનું કારણ એ છે કે તમે આ ગમે ત્યારે આવીને અમને આપી શકો છો, પરંતુ અમે ત્યારે હાજર ન હોવી અને પછી તમારો ફોન આવે એવું બનવું પડે નહીં. એટલે ખાસ યાદ રાખજો કે અસાઇનમેન્ટ તમારા પછીના દિવસોમાં પણ લઈ લેવામાં આવશે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પછી તમને પ્રેઝન્ટેશનનું કોઈ તક આપવામાં આવશે નહીં, તેની ખાસ નોંધ લેવી. અને આ જ પ્રમાણે 10માંથી અસાઇનમેન્ટના માર્ક્સ મૂકવામાં આવશે, જે દરેક પ્રશ્ન, દરેક અસાઇનમેન્ટ ઉપર તમે જોઈ શકો છો. ઓકે, તો બધા જ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.